ગણિત. ઘણા બધાને ગણિત શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જતો હશે, પણ આ ગણિત વિશે પ્રવર્તતા ભિન્ન ભિન્ન ખ્યાલો, તેના વિશેની સમજ અને ગેરસમજ, ગમા અણગમા છતાં માનવ સમાજે સદીઓથી આ ગણિતનું મહત્વ સ્વીકાર્યું છે. સવારે આંખ ખોલતાની સાથે આપણા રૂટીનમાં ગણિત શરૂ થઈ જાય છે. તમારે સ્કૂલ, કોલેજ, ઓફિસ ટાઈમસર પહોંચવું છે, તો તમારે ક્યારે ઉઠવું જોઈએ તે માટેના સમયનું આયોજન એટલે ગણિત. સ્કૂલ કે ઓફિસ પછી તમે નાસ્તો લેવા જાઓ છો, ટોટલ 100 રૂપિયામાંથી 50 રૂપિયાના સમોસા અને 30 રૂપિયાની કોલ્ડ ડ્રિંક્સ લો છો, તો તમે કેટલા બચાવશો? આ છે આપણી ખરીદીનું ગણિત. રસોડામાં ભિન્ન ભિન્ન વાનગીઓ માટેનું માપ, ક્રિકેટનું સ્કોરબોર્ડ, ટ્રાવેલ કરતા હોવ ત્યારે લાગતો સમય અને અંતરની ગણતરી, આ બધું જોતા આપણને નથી લાગતું ગણિત આપણા જીવનનો કેટલો મોટો ભાગ છે? ગણિત એટલે સંકેતો, સૂત્રો, સમીકરણો અને ઉકેલ શોધવાની અવનવી અને અટપટી યુક્તિઓવાળો વિષય. શાળા હોય, કોલેજ હોય કે હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ક્ષેત્ર ગમે તે હોય, ગણિત છે ખૂબ જ મહત્વનો વિષય. અને આ ગણિતની પ્રાથમિકતાને ધ્યાને લેતા યુવા ઉપનિષદ પબ્લિકેશન આપની સમક્ષ રજૂ કરે છે ગણિત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ, જેમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓના સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અભ્યાસક્રમના ગણિત વિષય સંબંધિત વિસ્તૃત માહિતી સાથેના 45 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે આ પુસ્તકમાં સમાવિષ્ટ છે 351 પ્રકારના 2500થી વધારે ઉકેલ સહિતના પ્રશ્નો. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને સ્વમૂલ્યાંકન માટે મહાવરાના પ્રશ્નો મળી કુલ 4100થી વધુ પ્રશ્નોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. આવો આ પુસ્તક થકી ગણિતને જાણીએ, માણીએ અને આપણા ભવિષ્યને વધુ બહેતર બનાવીએ. આ પુસ્તક તમને એમેઝોન, ફ્લિપકાર્ટ તેમજ ગુજરાતના તમામ બુક સ્ટોર પરથી મળી રહેશે.